આપણા લાલાએ તો આજે ચમત્કાર જ કરી દીધો. હા યશોદા, આપણા કૃષ્ણએ તો કેશનીને ભગાડી દીધા. અમને તો એમ લાગ્યું કે ક્યાંક મહારાણી કેશની કૃષ્ણને સાથે ના લઈ જાય. આ તો પ્રભુની જ કૃપા છે કે આવું કંઈ જ ન થયું. એ તો સ્વયં જ જતા રહ્યા. કંઈ પણ કહો, આપણી પર વારંવાર સંકટના વાદળ ઘેરાય છે, પરંતુ દરેક વાર આપણો લાલો વાદળને હટાવી દે છે. એવું કેમ ન થાય? મારો લાલો છે જ એવો પરાક્રમી, અને એ પણ કેટલી નાની ઉંમરે. મારો લાલો. મામી ચાલ્યા ગયા. હવે તો કંસ મામા અતિ ક્રોધિત થઈ ગયા હશે. મિત્ર બાણાસુર, સાંભળ્યો સાંભળ્યો ગુપ્તચરોનો સંદેશ. હા મિત્ર, સાંભળ્યો. સાંભળ્યું તમે? ગોકુળમાં ગાયો ઉછેરવા વાળા ગોવાળોનું દુસ્સાહસ. પેલા કૃષ્ણએ અમારી ધર્મપત્ની કેશનીને ગોકુળથી ભગાડી દીધી, અને સૌ કહે છે કે હવે કંસનો ભાગવાનો વારો છે. તમે અમારી હાંસી ઉડાવો છો મિત્ર. તમે આટલા ક્રોધિત કેમ થાઓ છો મિત્ર? અમે ક્રોધિત એટલે થઈએ છીએ મિત્ર કે જે કંસથી દેવતા પણ ભયભીત થઈને ભાગે છે, એ જ કંસને પેલું નાનકડું બાળક પડકાર દે છે, અને એ મારાથી કદાપી સહન નહીં થાય. મિત્ર, અમુક વાતો આપણે ઈચ્છા ન હોવા છતાંય સ્વીકાર કરવી પડે છે. તમે કહેવા શું માંગો છો મિત્ર? એ જ કે ભૂલી જાઓ કૃષ્ણને, એનાથી જ તમને શાંતિ મળશે. મિત્ર, મેં તમને અહીંયા શાંતિ પ્રાપ્ત કરવા માટે બોલાવ્યા છે. મને લાગે છે દેવતાઓએ અત્યંત કુટિલતાથી તમારા મસ્તિષ્કમાં કૃષ્ણના વિશે ઘણી વાતો ભરી છે, જેનાથી તમે કંઈ પણ શાંતિથી વિચારી નથી શકતા. બની શકે છે કે તમારો શત્રુ કંઈ બીજે ઉછેરાતો હોય. તમે સત્ય કહી રહ્યા છો મિત્ર. પહેલા હું નાની નાની વાતોથી ચિંતિત થઈ જતો હતો, ભ્રમિત થઈ જતો હતો હું. પરંતુ હવે કંસ ભ્રમિત થવાનો નથી. એ શાંત મસ્તિષ્કથી વિચારશે, અને સમય આવવા પર મારા અને મારી ધર્મપત્ની કેશનીના અપમાનનો પ્રતિશોધ લેશે. સાંભળે છે ને વિષ્ણુ? સાંભળ. નારાયણ નારાયણ. સાંભળી વાત દુરાચારી કંસની. દેવર્ષિ, ભગવાનના હજારો કાન હોય છે, હાથ હોય છે, નેત્ર હોય છે. એટલે જ તો ભક્તનો પોકાર સાંભળી ભગવાન તત્કાળ ભક્તની સહાયતા હેતુ પહોંચી જાય છે. પરંતુ પ્રભુ, આ આતતાઈ કંસ તો આપનો ભક્ત નથી. દેવર્ષિ, યદિ કંસ મારો ભક્ત ન હોત તો પ્રતિપળ મને સ્મરણ કેમ કરેત? આ એક કર્મ છે દેવર્ષિ, અને આપ જાણો છો કર્મનું ફળ હોય છે. હું પણ એને એના કર્મોનું ફળ આપવા ઈચ્છું છું. વારંવાર મારું સ્મરણ કરનાર, મને પોકારવા વાળા કંસને મેં સચેત કરવાનો, સજાગ કરવાનો પ્રયાસ કર્યો. ઘણા સંકેત પણ આપ્યા. કંસ માટે જ કૃષ્ણની પ્રભુતાનો સાક્ષાત્કાર કેશનીને કરાવ્યો છે. યદિ કંસને કૃષ્ણની દિવ્યતાની ઓળખ ન થઈ તો એ કંસનું દુર્ભાગ્ય હશે દેવર્ષિ. ધન્ય છો પ્રભુ આપ, ધન્ય છે આપની લીલા.
નાનકા શું કરો છો? મોટા ભાઈ, માખણ કેટલું જમા થયું છે એ જોઉં છું. નાનકા, માખણ ક્યાં જમા થશે? મટુકીથી તમારા પેટમાં ને. माखन चोर कृष्ण कन्हैया, बड़ा नटखट तेरा लाल ओ मैया. कृष्णा મૈયાને નહીં કહેતા કે મેં સંતાઈને માખણ ખાઈ લીધું. નહીં કહેશો તો હું તમને પણ માખણ દઈશ. બંને ખાશું હો, અડધું અડધું. તમે સારા છો, તમે મૈયાને ના કહ્યું. હવે તમને વધુ આપીશ. હા, ખાવ ખાવ, સારું છે ને? મીઠું છે. જાણો છો કેમ? આમાં માતાનો પ્રેમ મળેલો છે. લાલા, શું કરો છો? તમે માખણ ખાધું? તો પછી કોણે ખાધું? એણે? એમ, તમે નથી ખાધું? માં જુઓ ને, કોઈ માખણ ચોરવા આવ્યું છે. આ પાને વઢો માં, બહુ વઢો. પછી આ ક્યારેય માખણ નહીં ચોરે. મારો લાલો. હું ગોકુળ ગઈ હતી દેવકી, તમારા પુત્રને મળવા. અતિ સુંદર છે. અદ્ભુત છે. કોણ? કૃષ્ણ. એટલો વહાલો છે કે સર્વ કોઈ એ જ ઈચ્છશે કે એને કૃષ્ણ જેવો પુત્ર હોય. હા દેવકી, નંદ યશોદા એને ખૂબ પ્રેમ કરે છે. હવે તો એ ચાલતો પણ શીખી ગયો છે. શું એ બોલે પણ છે? હા, એ બોલવાનું શીખે છે. અને યશોદાને માં કહીને બોલાવે છે. એને માખણ અતિ પ્રિય છે.
અને જાણે છે એને ગોકુળમાં નંદલાલા અને યશોદાનો કૃષ્ણ કહે છે. કૃષ્ણ મોક્ષદાતા છે દેવકી. એવું આચાર્ય ગર્ગનું કહેવું છે. એણે પૃથ્વી પર એટલા માટે જન્મ લીધો છે જેથી એ સર્વને મોક્ષ દઈ શકે, જે આસુરી કાર્યો કરે છે. લાલા, આ શું કરો છો? તમે છોડ ઉગાડો છો અને હું આને ઉગાડું છું. પણ એનાથી શું થશે લાલા? ઘણી બધી ઢીંગલીઓ ઉગશે. અરે, કેમ હસો છો મારા લાલા પર? ચૂપ થઈ જાઓ. પ્રભુ, પૃથ્વીના પ્રણામ સ્વીકાર કરીને અનુગ્રહિત કરો. કલ્યાણ મસ્તુ. આપના બાળ રૂપના દર્શનથી હું ધન્ય થઈ ભગવાન, અને આપે આપના શ્રીચરણ મારી પર રાખીને મારો ઉદ્ધાર કરી દીધો. પ્રભુ, સાક્ષાત શિવજી આવીને આપના દર્શન કરીને ગયા છે. આપ મારા દ્વારે આવ્યા છો. હું આપની સેવા કરવા માંગુ છું, આપનું આતિથ્ય કરવા માંગુ છું. પરંતુ મારી પાસે આપને દેવા માટે માટી, કંકર, પથ્થર સિવાય બીજું કંઈ જ નથી. દેવી પૃથ્વી, આપ તો માતાઓની માતા છો. આપનું જ બીજું નામ ક્ષમા છે. માનવ હોય કે દાનવ, આપ દરેક જણને સહન કરો છો. સદાચારી હોય કે અનાચારી, ધર્મ હોય કે અધર્મી, દુર્જન હોય કે સજ્જન, પુણ્યાત્મા હોય કે પાપી, સૌને ધારણ કરો છો. દરેક જણનું ભરણ પોષણ કરો છો. આપની માટીની સુગંધ પૃથ્વી લોકના જીવનની સુગંધ છે. હે માં પૃથ્વી, એટલા માટે આપની માટી પવિત્ર છે કે પૂર્ણ વિશ્વને ફળ, ફૂલ અને છાંયડો દેવાવાળા વૃક્ષ, છોડ બધું આ જ માટીથી ઉગે છે. આપની માટી મારી માટે દિવ્ય ભેટ છે. આ અમૃત માટીનો હું સ્વીકાર કરું છું માતા.
તે માટી ખાધી? કાળું માખણ ખાધું. આ સુધાને હંમેશા રમત સૂજે છે યશોદા. ક્યારે કામમાં ધ્યાન નથી હોતું આનું. શું કરો છો તમે અહીંયા? લાલો બહુ ચતુર છે નંદરાણીજી. કામ છોડીને આપ સર્વ લાલાની સાથે જ કેમ રમતા હો છો? લો નંદરાણીજી, હું તો કહું છું કે આપનો લાલો જ અમને કામ કરવા નથી દેતો. હવે નંદરાણીને કોઈ એ કહી દો કે લાલાએ શું કર્યું છે. શું કર્યું છે? અમને માટી ખવડાવે છે. એના હાથમાં જુઓ તો. લાલો માટી સ્વયં ખાઈ રહ્યો છે અને અમને પણ ખાવા માટે કહે છે. હે રામ, લાલા તો માટી ખાય છે. લાલા થોભી જાઓ. લાલા થોભી જાઓ. લાલા, લાલા ઊભા રહો. લાલા, આ શું કરો છો તમે? લાલા, તમે માટી ખાધી? માટી ખાધી? તમારા તોફાન બહુ વધી રહ્યા છે. શું માટી પણ ખાવાની વસ્તુ છે? કેમ ખાધી માટી? મોઢું ખોલો લાલા. કન્હૈયા, હું કહું છું મોઢું ખોલો. દેવી યશોદા, આપે જે કંઈ પણ જોયું એ સર્વ માયાનો પ્રભાવ નહોતો. મારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા સર્વને પ્રાપ્ત નથી હોતું. આ સર્વ આપના પૂર્વ જન્મના પુણ્ય કર્મો અને સાધનાના કારણે સંભવ થયું છે. મારા વિરાટ સ્વરૂપનો ના કોઈ આદિ છે અને ના કોઈ અંત. સૃષ્ટિના આરંભમાં પણ હું જ હતો અને પ્રલય પશ્ચાત પણ કેવળ હું જ હોઈશ. સૃષ્ટિ અને ધર્મની રક્ષા માટે મારે સમય સમય પર અવતાર લેવો પડ્યો છે. દેવી યશોદા, મને જાણવા માટે જ્ઞાનના સ્થાન પર ભક્તિની આવશ્યકતા હોય છે. હે પરમેશ્વર, આ સત્ય છે કે હું આપને જાણી ન શકી. મેં તો સદા આપનું બાળ રૂપ જ જોયું છે, એટલે આપને સ્વયંનો પુત્ર માનીને આપથી વ્યવહાર કર્યો. મને તો માત્ર એક જ ભાવ ખબર છે, અને એ છે મમતાનો ભાવ. પ્રભુ, આપે મને એ સૌભાગ્ય આપ્યું છે કે જે સંપૂર્ણ વિશ્વનો સ્વામી છે એ જ મને માં કહીને પોકારે છે. હું ધન્ય થઈ પ્રભુ. પરંતુ શું? હું આપની ભક્ત રહીને જ આપની સેવા કરવા ઈચ્છું છું. દેવી યશોદા, આપ જેવું ઈચ્છો છો એવું જ થશે. આપની આ મમતા જ ભક્તિના રૂપમાં કાર્ય કરશે. એનાથી જ આપનું કલ્યાણ થશે.
देवी सर्वभूतेषु शक्तिरूपेण દેવી યશોદા, नमस्तस्यै પ્રભુની કૃપાથી તમને જે એમના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે नमस्त्यारूपेण संस्थिता એના પર હું માયાનું આવરણ પાથરીશ, જેનાથી તમે સર્વ કંઈ ભૂલી જશો અને પ્રભુને સ્વયંનું સંતાન માનીને એમની બાળ લીલાનો આનંદ લેતા રહેશો. જેવી આપની આજ્ઞા દેવી યોગમાયા. या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः લાલા, આ માખણ નહીં, માટી છે, માટી. કેમ ખાધી તમે? હવે નહીં ખાતા. નહીં ખાઓ ને, નહીં ખાઓ ને, માટી નહીં ખાતા. લાલા, લાલા.